નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી 23 વર્ષની મહિલાનો મૃતદેહ હાંસોલ ચોકડી સામે આવેલી હોટેલમાંથી મળી આવ્યો હતો। હાલ મહિલાની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। એરપોર્ટ પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના એરપોર્ટ રોડ પાસે આવેલી તંદૂર પેલેસ હોટેલમાં હત્યાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવતી નસરીન સાથે તેનો મિત્ર ચિંતન વાઘેલા હોટલમાં આવ્યો હતો। નસરીન અને ચિંતને હોટલમાં 5 કલાક માટે રૂમ રાખ્યો હતો। ચિંતન પરત આવવાનું કહીને આવ્યો ન હતો। તેમજ સામે આવ્યું કે મૃતક યુવતી નસરીન અને ચિંતન એક જ જગ્યાએ સાથે નોકરી કરે છે। પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। આ મામલે હવે એરપોર્ટ પોલીસ દ્વારા ચિંતનની શોધખોળ શરૂ કરવામાં આવી છે। મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી અને હાલ રામોલ મદની રહેવાસી 23 વર્ષીય નસરીન બાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી। રવિવારે એટલે કે 16 માર્ચ બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાંસોલ ચોકી સામે હોટેલ તંદૂરના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ હતી। આ બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટેલ ઉપર પહોંચી ગયા હતા અને હોટેલના સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાના ગળા ઉપર નિશાન મળી આવ્યા હતા, જેને લઈને હત્યાની શંકા સેવાઈ રહી છે। પોલીસે હાલ તે દિશામાં તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટના અંગે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, વિગતે સાંભળીએ। સામે આવ્યો છે તંદૂર પેલેસ એરપોર્ટ, શું વિગતો છે, કેવી રીતે આજરોજ તંદૂર પેલેસ હોટલના જે મેનેજર છે તેમને કંટ્રોલ રૂમમાં જાણ કરેલી કે તેમના રૂમ નંબર 108માં નસરીન ફિરોજભાઈ અંસારી નામના એક મહિલા રોકાયેલા હતા અને તેમની લાશ મળેલ છે। જે અનુસંધાને અત્યારે પોલીસની ટીમ હોટલ આવેલી છે અને પોલીસ અધિકારીને બોલાવેલા છે અને તેની રૂબરૂ અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુ છે। યુવતીની જાણ કરવામાં આવી યુવતી હતી? યુવતી ક્યાં રહેતી? યુવતીના પરિવારવાળા જાણ કરવામાં આવી છે। શું વિગતો સામે આવી છે? જાણ કરવામાં આવેલી છે એના ફાધર અને બ્રધર એ લોકો અત્યારે હાજર છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। ઓકે, નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।